बोलिए दुर्गा मात की जय, कुलदेवी मात की जय। अतः श्री दुर्गा सप्तशती एकादशो अध्याय। अतः ધ્યાનમ। હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે. તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે. તેઓ ઉપસેલા સ્તનો અને 3 નેત્રોવાળા છે. તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમની ભુજાઓમાં વરદાયી મુદ્રા, અંકુશ, પાશ અને અભય મુદ્રા શોભી રહ્યા છે. ઓમ. ઋષિ કહે છે, દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓએ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝળકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી. દેવતાઓ બોલ્યા, શરણાગતની પીડા હરી લેનારા હે દેવી, અમારા પર પ્રસન્ન થાવ. હે સમસ્ત જગતના માતા, પ્રસન્ન થાવ. હે વિશ્વેશ્વરી, વિશ્વનું રક્ષણ કરો. હે દેવી, તમે ચરાચર જગતના અધીશ્વરી છો. તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી સ્થિતિ છે. હે દેવી, તમારું પરાક્રમ અલંઘનીય છે. તમે જ જળ રૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો. તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો. હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે. તમે જ પ્રસન્ન થતાં આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમારી સ્તુતિ સી રીતે થઈ શકે? કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરાવાણી છો. તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી જ તો આ જ સ્વરૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ સી હોઈ શકે? બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમય દેવી છો. કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ 3 નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સર્જન, પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમયી છો. હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરી હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસન થનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપ ધારિણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને સાર્ગ ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી, તમે પ્રસન્ન થાવ. તમને નમસ્કાર છે. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપ ધારિણી હે કલ્યાણમય નારાયણી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા
તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા, સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખાનારા અને વૃત્રાસુરના પ્રાણનું હરણ કરનારા, ઇન્દ્ર શક્તિ સ્વરૂપા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા, હે નારાયણી, તમને નમસ્કાર છે. દાઢોને કારણે વિકરાળ મુખવાળા, મુંડોની માળાથી વિભૂષિત, મુંડ દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ તથા મહાઅવિદ્યા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. મેધા, સરસ્વતી, વરા, ભૂતિ, બાભ્રવી, તામસી, નિયતા તથા ઈશા સ્વરૂપા હે નારાયણી, તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વશક્તિ સંપન્ન દેવરૂપ ધારિણી હે દેવી દુર્ગા, અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો, તમને નમસ્કાર છે. હે કાત્યાયની, ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી, જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું, અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે દેવી, જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપી વળીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે, તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મો કરવામાંથી બચાવે છે. હે ચંડિકા, તમારા હાથમાં સુશોભિત ખડગ કે જે અસુરોના રક્તમાસથી ચર્ચિત છે, તે અમારું મંગલ કરે, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતા બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે, તેમના પર તો વિપત્તિ આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. હે દેવી અંબિકા, તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યોનો જે સંહાર કર્યો છે, તે બીજી કોણ કરી શકે તેમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા, શાસ્ત્રોમાં તથા આદિ વચનોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે? તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે? જ્યાં રાક્ષસો હોય, જ્યાં ભયંકર વિષવાળા સર્પ હોય, ત્યાં શત્રુઓ હોય, જ્યાં લૂંટારાઓનું કટક સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો. તમે વિશ્વરૂપા છો, તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે, તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, આપ પ્રસન્ન થાઓ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો. સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાદ તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો વગેરે મોટા મોટા ઉપદ્રવોને તત્ક્ષણ દૂર કરો. વિશ્વની પીડા હરી લેનારા હે દેવી, અમે તમારે ચરણે પડેલા છીએ. અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપનારા થાઓ. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. દેવતાઓ કહે, હે સર્વેશ્વરી, તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સઘળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનું નાશ કરતા રહો. દેવી બોલ્યા, હે દેવતાઓ,
વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા 2 મહાદૈત્યો ઉત્પન્ન થશે, ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિદ્યાંચળમાં રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વૈપ્રચિત નામના દાનવોનો વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે, અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકમાં મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહીને ઓળખશે. એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પ્રાણીનો અભાવ થઈ જશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોમાંથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્યો મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોનું રક્ષણ કરશે. આમ કરવાને કારણે પૃથ્વી પર શાકંભરીના નામથી મારી વિખ્યાતિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યોનો પણ વધ કરીશ અને એને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી હું ભીમરૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ, અને ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે, અને તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે. પછી જ્યારે અરુણ નામનો દૈત્ય 3 લોકમાં ભારે ઉપદ્રવ ઊભા કરશે, ત્યારે હું 3 લોકનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભ્રમરોનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે, અને આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે, ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્માએ દેવ્યઃ સ્તુતિર નામક 11 અધ્યાય. તો બોલી દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી 12 અધ્યાય. દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય. અતઃ ધ્યાનમ. હું 3 નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ વીજળી સમાન છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ આવે છે. હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે. તેઓ પોતાની ભુજાઓમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે. તેમનું સ્વરૂપ અગ્નિમય છે, તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરે છે. ઓમ. દેવી બોલ્યા, હે દેવતાઓ, જે એકાગ્રચિત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે, તેના સઘળા વિઘ્નોને હું નિશ્ચિતપણે જ દૂર કરી દઈશ. જેવો મધુ અને કૈટભનો નાશ, મહિષાસુરનો વધ તથા શુંભ અને નિશુંભનો સંહાર એ પ્રસંગનો પાઠ કરશે, તથા 8મ, 14 અને 9મી તિથિએ પણ જેઓ એકાગ્રચિત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મ્યનું શ્રવણ કરશે, તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં. તેમના પર પાપજનિત આપત્તિઓ પણ આવશે નહીં, અને તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં, તથા તેમણે ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં. આટલું જ નહીં, તેમણે શત્રુઓ, લૂંટારાઓ, રાજા, શસ્ત્ર, આગ, જળરાશિ વગેરે તરફથી કોઈ ભય પણ ક્યારેય રહેશે નહીં. તેથી સૌએ એકાગ્રચિત થઈને ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યને હંમેશા વાંચવું જોઈએ અને સાંભળવું જોઈએ. આ પરમ કલ્યાણકારી છે. મારું આ મહાત્મય રોગચાળાથી ઉદ્ભવતા સઘળા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે 3 પ્રકારના ઉત્પાતોનું શમન કરનારું છે. મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક આ મહાત્મયનો પાઠ કરવામાં આવે છે, તે સ્થાનને હું ક્યારેય ત્યજતી નથી.
અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહેતું હોય છે. બલિદાન, પૂજા, હોમ અને મહોત્સવના અવસરોએ મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા જાણ્યા વિના પણ મારા માટે જે બલિ, પૂજા, હોમ વગેરે કરે છે તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ. શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે તે અવસરે જે મારા આ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થશે તથા ધન, ધાન્ય અને પુત્રથી સંપન્ન થશે. એમાં લેશ માત્રને પણ શંકા નથી. મારા આ મહાત્મ્યને, મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે. મારા મહાત્મ્યનું શ્રવણ કરનારા મનુષ્યોના શત્રુઓ નષ્ટ થઈ જાય છે, તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે તથા તેમનું કુળ આનંદિત રહે છે. સર્વત્ર શાંતિ કર્મ કરતી વખતે ખરાબ સપનો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મય સાંભળવું જોઈએ. એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે. મનુષ્યએ જોયેલા દુઃસ્વપ્નો શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે. બાલગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મ્યનું શ્રવણ શાંતિકારક છે તથા મનુષ્યોમાં સંગઠનમાં કુસંપ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું છે. આ મહાત્મ્ય સમસ્ત દુરાચારીઓના બળને નાશ કરાવનારું છે. આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો, ભૂતો અને પિશાચોનો નાશ થઈ જાય છે. મારું આ બધું મહાત્મ્ય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે. પશુ, પુષ્પ, અર્ધ્ય, ધૂપ, દીપ, ગંધ વગેરે ઉત્તમ સામગ્રીઓ વડે પૂજા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, હોમ હવન કરવાથી, દરરોજ અભિષેક કરવાથી, અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી, દાન આપવાથી વગેરે થકી 1 વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી જ પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે. આ મહાત્મય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્યનું પ્રદાન કરે છે. મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોથી રક્ષણ કરે છે તથા બ્રહ્માજીને સ્તુતિઓ કરી છે તે બધી જ કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે. વનમાં, શુના માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાય ત્યારે, નિર્જન સ્થળમાં લૂંટારાઓના શકંજામાં પડી જવાય ત્યારે, અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે, અથવા જંગલમાં સિંહ, વાઘ કે જંગલી હાથીઓ પીછો કરે ત્યારે, ક્રુદ્ધ રાજાના આદેશથી વધ સ્થાને કે કારાગૃહમાં લઈ જવાય ત્યારે, અથવા મહાસાગરમાં નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે, અને અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રોનો મારો થાય ત્યારે, અથવા વેદનાને લીધે દુખી થઈ જવાય ત્યારે, વધુ તો શું કહેવું, બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા આ ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે. મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનારા મનુષ્યથી દૂર ભાગે છે. ઋષિ કહે છે, આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી ચંડિકા બધા જ દેવતાઓના જોતા જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાની જેમ યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાન નિશુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પાતાળ લોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે ભગવતી દેવી અંબિકાએ નિત્ય હોવા છતાં પણ ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે. તેઓ આ જગતને મોહિત કરે છે, તેઓ જ જગતને જન્મ આપે છે તથા તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે. હે રાજન,
મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તેવો જ સમય આવે મહામારી બને છે અને તેવો જ પોતે અજન્મા હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે. તે શાશ્વત દેવી જ સમયાનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે. મનુષ્યોના અભ્યુદય સમયે તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને વૃદ્ધિનું પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતાનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે. પુષ્પ, ધૂપ, ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ, પુત્રો, ધર્મમય બુદ્ધિ અને કલ્યાણકારી ગતિનું પ્રદાન કરે છે. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે શાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે ફલસ્તુતિર્નામ દ્વાદશો અધ્યાય. તો બોલીએ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી ત્રયોદશો અધ્યાય. સુરત અને વૈશ્યને દેવીનું વરદાન. અથ ધ્યાનમ. જેવો ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમને 4 ભુજાઓ અને 3 નેત્રો છે, તથા જેવો પોતાની ભુજાઓમાં પાશ, અંકુશ, વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલા છે, તે દેવી શિવાનું હું ભજન કરું છું. ઓમ. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મય કહી સંભળાવ્યું. જેવો આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે. તેવો જ વિદ્યા ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છે, મોહિત થઈ રહ્યા છે અને આગળ ઉપર પણ મોહિત થતા રહેશે. હે મહારાજ, તમે તે જ પરમેશ્વરીના શરણે જાઓ. આરાધના કરવાથી તેવો જ મનુષ્યોને ભોગો, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. માર્કંડેયજી કહે છે, હે કૌષ્ટુકીજી, મેધામુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતાભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખિન્ન બની ગયેલા હતા. હે મહામુનિ, તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય ઉત્તમ દેવી સૂક્તનો જપ કરતો તપસ્યામાં પ્રવૃત્ત થયો. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ, ધૂપ, હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર રહીને દેવીમાં જ મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિંતન આરંભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી અર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું, હે રાજન, અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માગો. હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેયજી કહે છે, ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માગ્યું તથા આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો. તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માગ્યું કે જે મમતાનો અને અહંકાર રૂપી આસક્તિનો નાશ કરનારું હોય. દેવી બોલ્યા, હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય પાછું મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી થશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાનના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાર્વણિક મનુના નામે વિખ્યાત થશો. અને હે વૈશ્ય શ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવાની ઈચ્છા કરી છે તે તમને આપું છું.
તમને મોક્ષ અને સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેયજી કહે છે, આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરત સૂર્યમાંથી જન્મ લઈને શાર્વણી નામના મનુ થયા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે શાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે સુરત વૈશ્યોર્વર પ્રદાનમ નામ ત્રયોદશો અધ્યાય. તો બોલ્યે દુર્ગા માત કી જય, ચંડિકા માત કી જય, ચામુંડા માત કી જય, કુળદેવી માત કી જય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો, કે જેથી કરીને આ નવરાત્રિમાં તે લોકો પણ આ દુર્ગા સપ્તસતીના અધ્યાય સાંભળી શકે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.